સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવેલું છે। બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી। સિસ્ટમ મિત્રો મધ્ય ભારત ઉપર છે અને એક સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાં હતી, એમને કારણે મિત્રો એ સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર જોવા મળી રહી છે। પરંતુ ખાસ કરીને ગુજરાત ઉપર જે સિસ્ટમ છે એ સિસ્ટમના મધ્ય કેન્દ્રની આસપાસ મિત્રો વધારે વાદળો છે એ જોવા મળી રહ્યા નથી। વધારે વાદળો છે એ મિત્રો બહારના વિસ્તારની અંદર એટલે કે આઉટર ક્લાઉડ છે મધ્ય ભારતની અંદર અને અહીંયા તમે પાકિસ્તાન, કરાચી અને અરબી સમુદ્રના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યા છે। એટલે મિત્રો સૌથી વધારે વરસાદ છે એ અરબી સમુદ્રની અંદર અને મધ્ય ભારતની અંદર પડી રહ્યો છે। ગુજરાતની અંદર જેવી આગાહી હતી એ પ્રમાણે મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડ્યો નથી। મિત્રો એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ શરૂ થવાની શક્યતા છે એ દેખાઈ રહી છે। પરંતુ એ ખાસ માહિતી તમને જણાવી દઉં કે મિત્રો અરબી સમુદ્રની અંદર 19 તારીખ અને 20 તારીખના રોજ વધારે વાદળો છે એ રહ્યા હતા। સિસ્ટમનો ઘેરાવો છે એ અરબી સમુદ્રની અંદર રહ્યો હતો, જેમને કારણે ગુજરાત ઉપર જે ભેજ હતો એ પણ મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમે ખેંચી લીધો હતો, જેમને કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ છે એ નોંધાયો નથી। તેમ